આ તરફ ગીર સોમનાથના વેરાવળમાં ગેરકાયદે સિંહ દર્શન મંડોર ગામમાં ગેરકાયદે સિંહ દર્શનનો પર્દાફાશ થયો છે। વન વિભાગની ટીમે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા, જેમાં વન વિભાગની ટીમને જોઈ અને કેટલાક શખ્સો ફરાર થઈ ગયા છે। થાર સહિતના 2 વાહનો મૂકી અને કેટલાક શખ્સો ફરાર। થાર કાર પર મોરબી શહેર ભાજપ મંત્રીનું બોર્ડ પણ લખેલું હોવાનું મળ્યું છે, તો થારમાં વિદેશી દારૂની બોટલ પણ મળી આવી છે। રાતના અંધારામાં ગેરકાયદે સિંહ દર્શન કરતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સિંહ દર્શન કરાવે, લોકેશન કરાવે, બીજા જ માણસો બધા કરાવે। બહારના કોઈ હોટલોમાં સાસણથી આવતા હોય, કોઈ પાટણ વેરાવળથી આવે અને બદનામ અમારું ગામ થાય છે। કારણ કે વારંવાર ફરજ ખાતાવાળા આવે, અમારા ગામના લોકો રાતે પાણી વારવા જતા હોય, પોતાની વાડીએ જતા હોય, કોઈ કામથી ક્યાંય જતા હોય, ક્યાંય બહાર ગયા હોય ને રાતે કદાચ મોડા આવતા હોય તો ફરજ ખાતાવાળા પણ એની અટકાયત કરે અને પૂછપરછ કરે। હેરાન અમે થાય। આ લોકો નાચી ગયા, આ ગાડી અહીંયા પડી, ગાડી અંદર દારૂની બોટલ પણ છે। અહીંયા બધા હાવ એન્જોય કરવા જ આવે, દારૂ પીવા આવે, ખાવા આવે અને સિંહ જોવા આવે। એટલે અમારી માંગ એવી છે કે આ ફોરેસ્ટ ખાતાને કડક ને કડક કાર્યવાહી આ લોકો માટે થાય અને આ વિસ્તારની અંદર એમાં ખાસ કરીને અમારા ગામમાં મંડોર, ભેરાળા, ઈશ્વરિયા સૌની આ એરિયામાં ક્યાંય પણ સિંહ દર્શન ન થાય એવી કાર્યવાહી કરે એવી અમારી માંગ। તો ગીર સોમનાથના વેરાવળમાં ગેરકાયદે સિંહ દર્શન થતા હોવાનો સ્થાનિકોનો આરોપ છે। સાથે જ જે મંડોર ગામના લોકો છે તેમનું કહેવું છે કે વારંવાર હેરાનગતિ સ્થાનિકોને ભોગવવી પડે છે। આ પ્રકારે બહારના લોકો આવી જે ગેરકાયદે સિંહ દર્શન કરે છે અને વન વિભાગ જે સ્થાનિક લોકો છે તેમને પરેશાન કરતું હોય છે। વારંવાર તેમની અટકાયત કરવામાં આવે છે। ગામના જે રહીશો છે તેમની વારંવાર પૂછપરછ કરવામાં આવે છે, જ્યારે કે બહારના લોકો આવી અને આ પ્રકારે ગેરકાયદે સિંહ દર્શન કરતા હોય છે તેવું પણ સામે આવ્યું છે। વન વિભાગની ટીમ મોડી રાત્રે દરોડા પાડવા માટે પહોંચી હતી, ત્યારે અચાનકથી વન વિભાગની ટીમને જોઈ અને જે થાર કારમાં આવેલા લોકો હતા, સાથે જ એક સ્કૂટી ઉપર આવેલા લોકો હતા, વાહનો મૂકી અને ફરાર થઈ ગયા છે। તો થાર કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે। આ ઉપરાંત થાર કાર ઉપર ભાજપ મંત્રીનું બોર્ડ પણ મળી આવ્યું છે। મોરબી શહેર ભાજપ મંત્રીનું બોર્ડ લગાવેલું હોવાનું પણ ખુલ્યું છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગીર સોમનાથના વેરાવળના, જ્યાં મંડોર ગામ આવેલું છે, જેમાં ગેરકાયદે સિંહ દર્શન થતું હોવાનો પર્દાફાશ થયો છે। વન વિભાગની ટીમ જ્યારે મોડી રાત્રે દરોડા પાડવા માટે પહોંચી હતી, ત્યારે થાર કારમાં કેટલાક શખ્સો ગેરકાયદે સિંહ દર્શન કરવા માટે પહોંચ્યા હોવાનો પણ ખુલાસો થયો છે। વન વિભાગની ટીમે આ કાર જપ્ત કરી અને વધુ તપાસ હાથ ધરી છે। થાર કાર પર મોરબી શહેર ભાજપ મંત્રીનું બોર્ડ પણ મળી આવ્યું છે। સાથે જ થાર કારમાં વિદેશી દારૂની બોટલો પણ મળી આવી છે। રાતના અંધારામાં ગેરકાયદે સિંહ દર્શન થતા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। તો ગીર સોમનાથમાં ગેરકાયદે સિંહ દર્શન અને આરએફઓ સાહેબ વ્યસ્ત છે। એબીપી અસ્મિતા આરએફઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો। આરએફઓ એબીપી અસ્મિતાનો ફોન નથી ઉપાડી રહ્યા। કોના આશીર્વાદથી ગેરકાયદે સિંહ દર્શન ધમધમે છે તેવા અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। ગેરકાયદે સિંહ દર્શન કરવા કોણે પરમિશન આપી છે? તો શું અધિકારીઓની મિલીભગતથી આ ચાલે છે? આ પાપ તો નથી ચાલતું? આવા અનેક સવાલો અહીંયા થઈ રહ્યા છે। ગીર સોમનાથમાં ગેરકાયદે સિંહ દર્શન લોકો કરી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક આરએફઓ કે અન્ય જે વન્યકર્મીઓ છે તેમની મિલીભગતથી ગેરકાયદે સિંહ દર્શન થઈ રહ્યા છે તેવા અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। એબીપી અસ્મિતા આરએફઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, છતાં પણ આરએફઓ એબીપી અસ્મિતાનો ફોન નથી ઉપાડી રહ્યા। તો ગેરકાયદે જે સિંહ દર્શન ચાલે છે, સ્થાનિકોનો પણ આરોપ છે કે વારંવાર બહારથી આ પ્રકારે લોકો આવે છે અને પરેશાન જે સ્થાનિકો છે તેમને થવાનો વારો આવતો હોય છે। કોના આશીર્વાદથી અહીંયા ગેરકાયદે સિંહ દર્શન ધમધમે છે? ગેરકાયદે સિંહ દર્શન કરાવનાર પાપી કોણ? શું અધિકારીઓની મિલીભગતથી તો આ નથી ચાલતું પાપ? સિંહોની સુરક્ષા પાછળ અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। સિંહોની સુરક્ષા પાછળ આટલી મોટી બેદરકારી કેમ? તેવા પણ અનેક સવાલો અહીંયા ઊભા થાય છે। તો ગીર સોમનાથનું જે વન વિભાગ છે તે સવાલો જે છે એબીપી અસ્મિતાના તેના જવાબ આપે। ગીર સોમનાથમાં ગેરકાયદે સિંહ દર્શન એક તરફ થતા હોવાનો ખુલાસો થયો છે। ગાડી મૂકી અને કેટલાક લોકો ફરાર થઈ ગયા છે। એબીપી અસ્મિતા સતત આરએફઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે। તો કોના આશીર્વાદથી ગેરકાયદે સિંહ દર્શન ધમધમી રહ્યું છે? ગેરકાયદે સિંહ દર્શન કરાવનાર પાપી કોણ છે? શું અધિકારીઓની મિલીભગતથી આ પાપ ચાલી રહ્યું છે? તો સિંહોની સુરક્ષા પાછળ આટલી મોટી બેદરકારી કેમ? ગીર સોમનાથ વન વિભાગ જવાબ આપે।
ગીર સોમનાથમાં જે ગેરકાયદે સિંહ દર્શન થઈ રહ્યા છે તેનો વધુ એક પર્દાફાશ થયો છે। અવારનવાર આ પ્રકારે સિંહોની પજવણીના પણ અગાઉ આપણે વિડીયો જોઈ ચૂક્યા છે। આ પ્રકારના વિડીયો જે વાયરલ થાય છે